નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓનો હોબાળો, દર્દીઓ કલાકો સુધી અટવાયા। સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર પર પોલીસની કડક કાર્યવાહી, વાહન ચાલકોને રોકી દંડ ફટકારાયો। કતારગામમાં ચાલતા સાયબર ફ્રોડ રેકેટનું પર્દાફાશ, મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીઓની ધરપકડ। સુરત અને વડોદરામાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ, અનેક મુસાફરો અટવાયા। રિંગ રોડ બ્રિજ પર થયેલા અકસ્માતમાં ઘાયલ સિવિલના રેસિડેન્ટ ડોક્ટરનું મોત। ક્રિપ્ટો ટ્રેડિંગના નામે લાલચ આપી છેતરપિંડી આચરતી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો આરોપી પકડાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો રેઢિયાળ વહીવટ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। હોસ્પિટલનું સર્વર અચાનક ડાઉન થઈ જતા દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। 2 કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ટોકન ન મળતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્મીમેર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાય છે। જો કે આજે સવારથી જ હોસ્પિટલમાં ઓપીડી માટે ટોકન લેવાની પ્રક્રિયામાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી। હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ જતાં ટોકન આપવાનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું। હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ઓપીડીની બહાર લાંબી કતારમાં ઊભા હતા અને 2 કલાકથી વધુ સમય રાહ જોયા બાદ પણ ટોકન ન મળતા દર્દીઓ અકળાઈ ઉઠ્યા હતા। દર્દીઓમાં બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકો પણ હતા, જેમને તાત્કાલિક સારવારની જરૂર પણ હતી। સર્વર ડાઉન થવાના કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થતાં તેમના સગા સંબંધીઓએ હોસ્પિટલ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। લોકોએ મનપા સંચાલિત હોસ્પિટલના વહીવટને રેઢિયાળ ગણાવીને ઉગ્ર રજૂઆતો કરી હતી। જ્યારે હોબાળો વધતા હોસ્પિટલના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો। ટેકનિકલ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને સર્વરને ફરીથી શરૂ કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી। જો કે સર્વર ડાઉન થવા જેવી સમસ્યાઓ સ્મીમેર હોસ્પિટલના બિનકાર્યક્ષમ વહીવટ પર મોટો સવાલ ઊભો કરે છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસ હવે વધુ કડક બની છે। વરાછા રેલવે ગરનાળા નજીક સિટકો દ્વારા માર્ગનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન મૂકવામાં આવ્યું છે। તેમ છતાં કેટલાક વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ તરફથી રોંગ સાઈડમાં પસાર થતા જોવા મળ્યા હતા। ટ્રાફિક પોલીસે જણાવ્યા મુજબ રોંગ સાઈડને રોકવા માટે સ્થળ પર બેરિકેડ મૂકવામાં આવ્યા હોવા છતાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે દંડ અને પોલીસ ફરિયાદ બંને પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત પોલીસે પાલિકાની ટીમ સાથે મળી માર્ગમાં અવરોધ સર્જતા વાહનોને પણ ડિટેન કર્યા હતા। ટ્રાફિક વિભાગે રહેવાસીઓને સુરતના લોકોને અપીલ કરી છે કે માર્ગ કાર્ય દરમિયાન આપવામાં આવેલા ડાયવર્ઝનનું પાલન કરવામાં આવે તેમજ રોંગ સાઈડ ચલાવવાના જોખમ ન લેવામાં આવે અને અન્યને બચાવે તે માટે પણ પોલીસ દ્વારા અપીલ કરાઈ હતી। દબાણ હટાવવાની કામગીરી, ત્યાર પછી રોંગ પાર્કિંગના જે વાહનો છે એને હટાવવાની કામગીરી, ત્યાર પછી જે બિનવારસી વાહનો હોય અને જેના કારણે આરોગ્યની કામગીરીને અડચણરૂપ થતા હોય એવા બિનવારસી વાહનો હટાવવાની કામગીરી, તેમજ રોંગ સાઈડમાં જતા વાહનો ઉપર કાર્યવાહી કરવાની વિશેષ ડ્રાઈવ ચાલી રહેલ છે। અત્યારે અહીંયા વેરહાઉસ 3 રસ્તા પાસેથી રેમ્પનું કામ ચાલે છે।
જેથી વેરહાઉસ 3 રસ્તાથી વૈશાલી સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવેલો છે અને એ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે, પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી છે અને બોર્ડ પણ લગાવવામાં આવેલો છે. તેમ છતાં વેરહાઉસ ગલી 3 રસ્તા ઉપરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હોય છે અને પોલીસ સાથે માથાકૂટ પણ કરતા હોય છે, જેથી અમે અત્યારે નક્કી કર્યું છે કે અમારે જાતે અહીંયા રોંગ સાઈડમાં કેસો કરવા માટે ઊભું રહેવું. તો અત્યાર સુધીમાં 8 જેટલા વ્હીકલ ડિટેન કરવામાં આવેલા છે અને સ્થળ દંડની કાર્યવાહી ચાલુ છે. 4 દિવસ સુરત શહેરમાં ફરી એકવાર દેશના મોટા સાયબર ક્રાઇમ નકશા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કતારગામ વિસ્તારમાં ચાલતા સાયબર ફ્રોડ રેકેટ પર સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશન અને તેની સાથે જોડાયેલા લુકઆઉટ સર્ક્યુલરના આધારે મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીઓની ધરપકડ થતાં કરોડોના ટ્રાન્ઝેક્શન ધરાવતા કેસમાં મોટા ખુલાસા થયા છે. સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળની ફરિયાદમાં 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, વિવિધ બેંકોની ચેકબુક, પાસબુક તેમજ ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા કુલ 149 મ્યુચ્યુઅલ બેંકો ખાતાઓ મારફતે 800 કરોડ જેટલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ બેંક ખાતાઓ સામે કુલ 417 ઓનલાઈન ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી જતીન ઉર્ફે જોન રેપર રેકેટમાં ઓનલાઈન ગેમિંગ અને વિદેશી બેટિંગ પ્લેટફોર્મમાંથી મળતા ફંડને મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો અને હિસાબો સંભાળવાનું કામ કરતો હતો. આરોપી ફંડ ટ્રાન્સફર સાથે લિયો પે એડમિન પોર્ટલ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો, જેને લઈને હવે ડિજિટલ ટ્રોલ મજબૂત કરવા માટેના પુરાવો કબજે કરવામાં આવી રહ્યા છે. જ્યારે આરોપી દીપકુમાર ઠક્કર વિદેશમાં બેસી મોબાઈલ અને લેપટોપ મારફતે બેંક મ્યુલ ખાતાઓમાં ડેટા એન્ટ્રી અને ફંડ ટ્રાન્સફરનું ટેકનિકલ કામ સંભાળતો હતો. બંને આરોપીઓને સુરત લાવી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી 6 દિવસના રિમાન્ડ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને વધુ તપાસ, વિદેશી કડી, ફાઇનાન્શિયલ ફ્લો અને અન્ય સહઆરોપીઓ સુધી વિસ્તરી દેવા માટે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. આ ફરિયાદો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા સહિતના 23 રાજ્યોમાં નોંધાઈ ચૂકેલી છે. આરોપીઓ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાંથી 26 ફરિયાદો આ આરોપીઓ સામે નોંધાઈ છે. સુરત અને વડોદરામાં ફ્લાઇટ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સુરતથી દિલ્હી અને જયપુરની ફ્લાઇટ કેન્સલ થઈ છે, જ્યારે વડોદરા અને મુંબઈની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા હતા અને જેના પગલે મુસાફરોમાં રોષની લાગણી ફરી વળી હતી. જ્યારે સુરત એરપોર્ટ પર એરલાઇન્સના કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાની પણ ફરિયાદો મુસાફરોએ કરી હતી. સુરતમાં ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરો અટવાયા હતા. સુરતથી દિલ્હી અને જયપુરની ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટેકનિકલ કારણોસર ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાને લઈને પણ મુસાફરો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફ્લાઇટ કેન્સલ થતાં વિદેશી યાત્રીઓ પણ અટવાયા હતા, તેમજ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ તેમાં અટવાયા હતા. ઇન્ડિગો મેનેજર કર્મચારીઓ દ્વારા ગોળ જવાબ આપવામાં આવી રહ્યો હોવાને લઈને પણ મુસાફરોએ જણાવ્યું હતું. બીજી બાજુ વડોદરામાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ રદનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. જ્યારે ફ્લાઇટ રદ થતાં જ મુસાફરો પણ અટવાયા હતા અને પરેશાન થયા હતા. ગતરોજ 5થી વધુ ફ્લાઇટો કલાકો સુધી મોડી પણ પડી હતી. મેદરપુરા ખાતે રહેતી અને નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી ડોક્ટર શેફાલી સોમવારે બપોરે નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતી વખતે તેને રિંગ રોડ બ્રિજ પર બાઇક સ્લીપ થતાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને પગલે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં આજે વહેલી સવારે ડોક્ટર શેફાલીને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૈદરપુરા વિસ્તારમાં કંસારિયા શેરીમાં રહેતા આશિષ ક્લાઇગર LIC એજન્ટ તરીકે નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આશિષના સંતાનોમાં દીકરો હર્ષલ છે, જે હાલ કેનેડામાં
માસ્ટર ગ્લોબલનો અભ્યાસ કરે છે, જ્યારે બીજી દીકરી ડૉક્ટર શેફાલી હતી. ડૉક્ટર શેફાલીને નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતી હતી. ડૉક્ટર શેફાલી ગત 1 ડિસેમ્બરે બપોરે નોકરી પૂરી કરી તે મોપેડ પર સવાર થઈ રિંગ રોડ બ્રિજ પરથી જઈ રહી હતી, ત્યારે રિંગ રોડ બ્રિજ પર તેની બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો, જે દરમિયાન તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે તેણીને સ્મીમેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે વહેલી સવારે ડૉક્ટર શેફાલીએ દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ દ્વારા ટૂંકા ગાળામાં ભારે નફો કમાવાની લાલચ આપીને 21 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના નેટવર્કનું સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સીધો સંડોવાયેલ આરોપી વિકાસ કુમાર બિશ્નોઈને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ક્રિપ્ટોમાં ટ્રેડ કરો તો રોકાયેલા રૂપિયા થોડા સમયમાં બમણા થઈ જશે તેવી ખોટી સ્કીમ ચલાવી આરોપીઓએ ફરિયાદીને પ્રથમ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે બાદ શંકાસ્પદ ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને વિવિધ બેંક ખાતાઓમાં અલગ અલગ હપ્તામાં કુલ 21 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ અલગ અલગ ગ્રુપ અને નકલી એડમિન એકાઉન્ટ દ્વારા કાવતરું રચ્યું હતું અને વિકાસ કુમાર બિશ્નોઈ આ ગેંગ સાથે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પેમેન્ટ ચેનલ રૂપે કાર્યરત હતો. તેમજ વિવિધ એપ્લિકેશન મારફતે અનેક આરોપીઓ પાસેથી પૈસા પણ પડાવવામાં આવતા હતા. આરોપીઓની ધરપકડ બાદ તેના મોબાઈલનું ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યો છે, જેમાં કુલ 16 જેટલા બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. મોટા નાણાકીય પુરાવા અને આંતરરાષ્ટ્રીય કડીઓ મળ્યા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે હવે આ રેકેટના અન્ય સંડોવાયેલા સભ્યો, હવાલા નેટવર્ક અને ક્રિપ્ટો વોલેટ્સના ટ્રાન્ઝેક્શન ટ્રોલને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટી કામગીરીને અંજામ આપતા કતારગામ તથા કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ ટીમોને સક્રિય કરી રહી હતી. આ દરમિયાન નાસ્તા ફરતા સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે નંદુરબારના વિસ્તારમાંથી શમશેરસિંહ ચૌહાણને ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કતારગામ પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 9 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીમાં નાસ્તો ફરતો હતો, જ્યારે કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 4 લાખથી વધુની ચોરીમાં વોન્ટેડ હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી પોતાના સાગરીતો સાથે મળીને કામરેજ તાલુકાના સેગવા ગામે 5 જુલાઈના રોજ બંધ મકાનના તાળા તોડીને રોકડ અને એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા 4 લાખથી વધુની રકમની ચોરી કરી ગયો હતો. જ્યારે કતારગામ રણછોડજી પાર્ક સોસાયટીમાં દરવાજાનું તાળું તોડી સોના ચાંદીના દાગીના અને રોકડની રકમની ચોરી કરી 10 લાખથી વધુની ચોરી કરી હતી. આરોપીનો પૂર્વ ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં નંદુરબાર ઉપનગર પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ અગાઉ 2 ઘરફોડ ચોરીના ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આ રીઢા આરોપીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re